પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 દેશોની મુલાકાતમાં નોર્વેની મુલાકાત સૌથી વધારે ચર્ચાસ્પદ બની છે। કારણ એક પત્રકાર એક સંયુક્ત સંબોધનને પૂરું કરીને પ્રધાનમંત્રી પસાર થઈ રહ્યા હતા। નોર્વેની મહિલા પત્રકારે એમને ટોક્યા અને એના પછી જે થયું એ વિડીયો આજના દિવસે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો। સૌથી પહેલા એના વિશે કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। પ્રધાનમંત્રી નોર્ડિક દેશોની સમિટનો પણ હિસ્સો બની રહ્યા છે। આ નોર્ડિક કન્ટ્રીઝ પાસેથી એમ પણ દુનિયાભરના દેશોને કશુંક ને કશુંક શીખવા જેવું છે। આપણે કોઈને કોઈ એમની સાથે કરારો કરી રહ્યા છીએ। જેમ નેધરલેન્ડ્સની સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ આપણે કલ્પસર માટે શેર કર્યો, નોર્વેની સાથે પણ ખૂબ મહત્ત્વના કરારો થયા છે। પણ એ મહત્ત્વના કરારો કયા રહ્યા, કયા દેશની પાસેથી આપણે શું મેળવ્યું, વ્યૂહરચનામાં આવનારા સમયમાં શું થશે, કશું જ ચર્ચામાં ન રહ્યું। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો। નોર્વેના પત્રકાર છે હેલ્લિંગ એમનું નામ છે, મૂળ રૂપે અમેરિકાના છે, નોર્વેમાં કામ કરી રહ્યા છે। નોર્વેનું એક લોકલ ન્યૂઝપેપર છે, એના એક કોરસ્પોન્ડન્ટ છે। એમના વિશે કશું પણ જાણતા પહેલાં એ ઘટના શું હતી, એ શું બોલ્યા, એમણે કેવી રીતે પ્રધાનમંત્રીને ટોક્યા અને શું કામ આ વિષય આ વિડીયો વાયરલ થયો, કરીએ એના પર નજર। Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ટ્વિટર પર આ વિડીયો લાખો માણસો જોઈ ચૂક્યા છે। એ જોઈ જવાનું બહુ જ બધા કારણો, બહુ મહત્ત્વના કારણો, એમાંથી એક મુખ્ય કારણ એ છે કે હેલ્લિંગ આ વિડીયોમાં પ્રધાનમંત્રીને ટોકતા કહી રહ્યા છે કે દુનિયામાં જેનો સૌથી વધારે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં જે ટોચ પર છે, નંબર 1 છે, એ નોર્વેના પત્રકારોના સવાલો તમે કેમ નથી લઈ રહ્યા। બે દ્રષ્ટિથી આ વાતને આખી જોવામાં આવી રહી છે। સૌથી પહેલાં પ્રધાનમંત્રી જેમાંથી નીકળ્યા એ જોઈન્ટ બ્રીફિંગ હતું, એટલે સંયુક્ત રીતે કરવામાં આવતું, બે દેશના પ્રધાનમંત્રીઓ, બે દેશના વડાઓ દ્વારા કરવામાં આવેલું એક સંયુક્ત સંબોધન હતું। એ કોઈ જ આધિકારિક રીતે ગોઠવવામાં આવેલી પ્રેસ વાર્તા નહોતી અને એટલે જ જ્યારે જોઈન્ટ બ્રીફિંગ હોય છે ત્યારે સવાલો લેવા જરૂરી નથી હોતા। પ્રધાનમંત્રી એ બ્રીફિંગ પૂરું કરીને બહાર નીકળી રહ્યા છે એ વખતે વિડીયો ચાલુ કરીને હેલ્લિંગા બોલી રહ્યા છે કે તમે દુનિયામાં, એમણે શું કામ આ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સનો ઉલ્લેખ કર્યો એ પણ બહુ જ મહત્ત્વનું છે, કેમ કે ભારતનો ક્રમાંક એમાં 157મો છે। ભારત પત્રકારોની આઝાદીના જે આંકડા છે એમાં અતિશય પછાત શ્રેણીમાં આવે છે। દુનિયાના પછાત દેશો કરતાં પણ પછાત સ્થિતિમાં ભારતનું મીડિયા સ્વતંત્ર નથી, એ આંકડો એ હકીકતને દર્શાવે છે। એ હકીકતને તમે નકારી શકો એમ પણ નથી। એટલે પણ દુનિયાનું મીડિયા બહુ જ અદ્ભુત છે, એ વિષયમાં બહુ એની આખી એક અલગ વિષય ને એની અલગ ચર્ચા છે। દુનિયાનું મીડિયા બહુ જ સ્વતંત્ર રીતે કામ કરે છે એ પણ કહેવું બહુ જ વિવાદાસ્પદ રહેશે, પણ છતાં એ રેન્કિંગ છે। હવે રેન્કિંગને કેટલી ગણવી ન ગણવી અલગ વિષય પણ છે, પણ એ રેન્કિંગ છે અને નોર્વે એમાં ટોચ પર છે। એટલે નોર્વેનો પહેલો નંબર છે। નોર્વેમાં રહીને કામ કરતા પત્રકાર એવું કહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોકી રહ્યા છે। હવે બે હિસ્સામાં આખી આ વાત વહેંચાઈ છે। એક હિસ્સો એવું કહી રહ્યો છે કે જોઈન્ટ બ્રીફિંગ હતું, પત્રકાર પરિષદ હતી જ નહીં, સવાલો લેવાનો સવાલ હતો જ નહીં, પ્રશ્ન બનતો જ નથી જ્યારે પત્રકાર પરિષદ જ નથી તો। બીજો હિસ્સો આજ પ્રશ્ન કરી રહ્યો છે કે પત્રકાર પરિષદ જ નથી કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। વિદેશ યાત્રામાં ક્યારેક ક્યારેક યુનાઇટેડ સ્ટેટ્સમાં જેમ વ્હાઇટ હાઉસમાં એક પરંપરા છે, પ્રોટોકોલ છે, તમારે પત્રકારોના સવાલોના જવાબ આપવાના થાય છે અને એટલે જ એ ફરજના ભાગરૂપે આવેલા સવાલોને બાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાંય પત્રકાર પરિષદ નથી કરતા। ભારતમાં એમના આટલા વર્ષના શાસનમાં સમયગાળા દરમિયાન એમણે ક્યારેય પત્રકાર પરિષદનું આયોજન કર્યું નથી। ભારતીય જનતા પાર્ટીએ 2019માં જ્યારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું ત્યારે પીએમ ખલિયામાં બેઠા હતા, એક પણ પ્રશ્ન એમણે લીધો નહોતો, સ્વીકાર્યો નહોતો, એમણે જવાબ આપ્યો નથી અને એટલે જ પ્રધાનમંત્રીના શાસનકાળની જ્યારે વિશેષતાઓ લખાશે, ઇતિહાસ આ જ્યારે ઘટનાઓ બની જશે, આ વર્ષો ઇતિહાસમાં આવશે, ત્યારે એક મુખ્ય વાત જે વારંવાર એમની ટીકાના સ્વરૂપમાં ટાંકવામાં આવશે એ ઘટના એ હશે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પોતાના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન એક પણ પત્રકાર પરિષદ નહોતી લીધી, પત્રકારોના એક પણ પ્રશ્નનો પરિષદમાં જવાબ નહોતો આપ્યો। એટલે આ ઘટના એ દ્રષ્ટિકોણથી એમની ટીકા માટેનું બહુ જ મોટું કારણ બની। એ ટીકામાં વધારે આગમાં વધારે ઘી ઉમેરાતું હોય એ રીતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે કોમ્પ્રોમાઇઝડ પ્રધાનમંત્રી છે। જ્યારે તમારી પાસે જો કશું ગુમાવવાનું ન હોય તો આટલો ડર શું કામ છે? ભારતની છબી આમાં ખરાબ થઈ રહી છે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ક્વેશ્ચન નથી લઈ રહ્યા અને એમણે પ્રધાનમંત્રીને કોમ્પ્રોમાઇઝડ પીએમ કહ્યા।
આ જ્યારે કહ્યું ત્યારે એ પત્રકાર હેલ્લિક છે એમણે નીચે રાહુલ ગાંધીને ટ્વિટર પર જવાબ આપીને કહ્યું કે શું તમે ફોન પર ઇન્ટરવ્યૂ આપશો? એ ફોન પર ઇન્ટરવ્યૂ કોઈ પ્રકાશિત થયો હોય એવું અમારા ધ્યાનમાં નથી અને એટલે લગભગ રાહુલ ગાંધીએ પણ એ પત્રકારને ઇન્ટરવ્યૂ આપ્યો નથી. કોણ છે હેલ્લિક? હેલ્લિક ડેગિસાવીસેન નામે એક અખબાર ત્યાં નોર્વેમાંથી નીકળે છે જેની 14,000 કરતાં ઓછી કોપી છે, એટલે એટલું મોટું વિશાળ અખબાર નથી, પણ એમાં કામ કરતા એક પત્રકાર છે અને ત્યાં હાજર હતા. અને હવે એ સોશિયલ મીડિયા પર સૌથી ચર્ચિત ચહેરો આજના દિવસનો રહ્યા છે, કેમ કે જે દેશના પ્રધાનમંત્રીને એમણે આ કહ્યું એ દેશ 150 કરોડનો દેશ છે અને એ 150 કરોડમાંથી કમસે કમ 1.5 કરોડ લોકો પાસે એટલી નવરાશ તો હોય જ છે કે એ ટ્વિટર પર કે બીજા કોઈ માધ્યમ પર કોઈને કોઈ રીતે કશુંક ને કશુંક લખતા રહે છે. દુનિયાની સરખામણીએ જોઈએ તો આપણી વસ્તી આપણી તાકાત છે, આપણી વસ્તી જ આપણી નબળાઈ છે. એટલે આપણી પાસે બહુ જ મોટું યુવાધન છે, એ આપણી સૌથી મોટી તાકાત અને એ જ આપણી સૌથી મોટી નબળાઈ કે યુવાધન ખાસા અંશે નવરું પણ હોય છે. પણ આ બધું જ થયું ત્યારે હેલ્લિંગને જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરી અને એમને સંબોધીને કહ્યું કે ભારત અને નોર્વે વચ્ચે જે પણ થયું એના વિશે પત્રકાર પરિષદ જોઈન્ટ બ્રીફિંગ રાખવામાં આવી છે. તમે કેમ નથી આવતા? તમે આવજો. એ પ્રેસ કોન્ફરન્સમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું. હેલ્લિંગ ત્યાં પહોંચ્યા, પરંતુ તે વખતે એમને ખબર હતી કે હવે એમણે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાનો છે અને એટલા જ માટે એમણે પ્રશ્ન કર્યો કે ભારત પર નોર્વેની લીડરશિપ અથવા અમે શું કામ ભરોસો રાખીએ? આ પ્રશ્ન ભારત પર ભરોસાનો હતો. બહુ જ મહત્વનું, પશ્ચિમી દેશોનો પ્રભાવ એમ પણ બહુ રહ્યો છે ભારત પર, બહુ વર્ષોથી રહ્યો છે. એટલે આપણા માનસમાં ગુલામી છે વર્ષો સુધી, અલગ અલગ રાજાઓની, એના પછી બાકીના શાસકોની, અલગ તાનાશાહોની, આક્રાંતાઓની, એના પછી અંગ્રેજોની. એટલે ઇતિહાસ જ ગુલામીનો ઇતિહાસ રહ્યો છે. આપણને આ 88 દાયકાએ પૂરા નથી થયા કે જ્યારે આપણે સ્વતંત્ર હવામાં શ્વાસ લઈ શકતા હોઈએ. એટલે ઇતિહાસના સંદર્ભે આપણે બહુ જ હજી પાપા પગલી કરી રહ્યા છીએ લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં. અને એટલે જ આપણા પર પશ્ચિમી પ્રભાવ હોય બહુ સ્વાભાવિક છે. આપણને કોઈ પણ વેસ્ટર્નવાળા કહે કે તમે બહુ સરસ, એટલે આપણે એવું માનીએ કે વાહ બહુ સરસ કર્યું. એ આપણને કહે કે તમે બહુ ખરાબ, તો આપણે માનીએ કે આપણે ખરેખર બહુ ખરાબ હોઈશું. એટલે પશ્ચિમી પત્રકારોનો પણ પ્રભાવ હોય એ બહુ સ્વાભાવિક છે. અને એટલે જ વિદેશ મંત્રાલયને આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો એમણે જવાબ પણ આપ્યો. જવાબ આપી રહ્યા હતા વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જ. જે ભાષામાં જે બોડી લેંગ્વેજ એમની દેખાઈ રહી હતી એ પણ ખાસા અંશે ટીકાનું પાત્ર બન્યા હતા, કેમ કે એમને પ્રશ્ન પૂછાયો ત્યારે એમણે ભારતના ઇતિહાસ, પરંપરા અને વર્તમાન આપણી કોવિડ સમયે જે વેક્સિન આપવાની પોલિસી રહી હતી એ બધાનો એમણે ઉલ્લેખ કર્યો. એ પત્રકાર પરિષદમાં પણ હેલ્લિંગે કાઉન્ટર પ્રશ્નો કર્યા તો એમને ચૂપ કરાવવામાં આવ્યા. એ રૂમની બહાર નીકળ્યા, પાછા આવ્યા. પણ ખાસી બધી નાટ્યાત્મક સ્થિતિઓનું નિર્માણ થયું. નોર્વે અને ભારત વચ્ચે કયા મહત્વપૂર્ણ કરારો રહ્યા એ વાત તો આખી બાજુ પર રહી. સાંભળીએ વિદેશ સચિવને. India had epics and books. Let me answer the question. Please don't interrupt me. Please don't interrupt me. You ask me a question. Please. This is my press conference. You ask why should a country trust India? Why should a country trust India? Why should a country trust India? Let me answer that question, please. So India is a civilizational country which has something unique which it offered to the world and it continues. જો કે ટ્વિટરના ટ્રોલિંગમાંથી હેલ્લિગ પણ નથી બચી શક્યા. હેલ્લિગને ન ગણકારવા એ પણ એક જવાબ હોઈ શકતો હતો, પરંતુ હેલ્લિગને ટ્રોલ કરવામાં આવ્યા અને એમને જેમ ભારતમાં થાય છે કે તમને ન ગમે એટલે તમે એને એજન્ટ કહી દો, એમ હેલ્લિગને પણ વિદેશી એજન્ટ કહી દીધા. હેલ્લિગે એનો પણ જવાબ આપ્યો. એમણે કહ્યું કે હું એવું કશું જ નથી, હું એક પત્રકાર છું અને મારું કામ છે પ્રશ્નો કરવાનું દુનિયાના શાસકોને, અને એટલા જ માટે હું આ કરી રહી છું. હેલ્લિગના જૂના આર્ટિકલ અને હવે એમનું રિપોર્ટિંગ, એમનું પત્રકારત્વ કઈ પ્રકારનું છે એ પણ બહુ ચર્ચામાં છે. હવે એના પર રિસર્ચ થઈ રહ્યું છે કે કોણ છે હેલ્લિગ, જે શી જિનપિંગના અને ચાઇનાના વખાણ કરે છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની ટીકા કરતા હોય છે. એમની નીતિઓ, એમના આર્ટિકલ, બાકીનું બધું હવે પબ્લિશ થઈ રહ્યું છે. પણ આ બધાની વચ્ચે ભારત અને નોર્વે વચ્ચે થયું શું? તો આ મુલાકાતમાં મહત્વની વાત એ છે કે આપણે જે મહત્વના મુદ્દાઓ છે એમાં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, ક્લાઇમેટ ચેન્જ, ક્લીન એનર્જી, ગ્રીન શિપિંગ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં આ બંને દેશો એકબીજાને સહકાર આપશે એના વિશે વાત થઈ. જે નોર્ડિક દેશોની આપણે પહેલાં વાત થઈ એમાં નોર્ડિક દેશોની ઓળખ જ આ છે કે એમની સંસ્કૃતિ, પરંપરાને બધું જાળવીને ગ્રીન એનર્જીમાં એ લોકો બહુ જ આગળ છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ નોર્ડિક કન્ટ્રીઝ હંમેશા ટોચ પર રહેતા હોય છે અને એ જ એમની ઓળખ છે. અવકાશ ક્ષેત્રમાં કરાર થયા છે. ઇસરો અને નોર્વેનિયન સ્પેસ એજન્સી વચ્ચે MOU થયા છે. એમાં આર્કટિક રિસર્ચ,
ક્લાઇમેટ સ્ટડી અને સેટેલાઇટમાં સહકાર આપશે એકબીજાને. હેલ્થ અને ડિજિટલ વિકાસ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં સહકાર અપાશે. બ્લુ ઇકોનોમી અને મેરીટાઈમ કોઓપરેશન, દરિયાઈ વેપાર, શિપિંગ, સમુદ્રી સંસાધનો અને ગ્રીન પોર્ટ ટેકનોલોજીમાં પણ સહાય એકબીજાને સહકાર આપશે આ દેશો. ગ્લોબલ સાઉથ માટે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ થયા છે. બંને દેશો ભેગા થઈને એક ત્રિકોણીય ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એગ્રીમેન્ટ કર્યો છે. ઇન્ડિયા અને EFTA ટ્રેડ એગ્રીમેન્ટ એને આગળ વધારવા, નોર્વેની ટેકનોલોજી અને ભારતનું માર્કેટ એકબીજાને કનેક્ટ કરાશે. એટલે ભારત માર્કેટ પ્રોવાઈડ કરશે, નોર્વે ટેકનોલોજી પ્રોવાઈડ કરશે. આ પ્રકારના એગ્રીમેન્ટ થયા છે, MOU થયા છે. આવનારા સમયમાં બે દેશો પરસ્પર સહકાર સાથે આગળ વધી શકે છે. પણ જો કે આ પ્રકારની ચર્ચાઓમાં જ્યારે રાજનૈતિક વિષયો સૌથી વધારે ઉછળે ત્યારે બાકીની બધી વાતો ગૌણ થઈ જતી હોય છે.